કેટલાક વાહન ચાલકો બેફામ વાહનો હંકારી અકસ્માતને અંજામ આપે છે, ત્યારે કતારગામ ઓવરબ્રિજ પરથી બે યુવાનો મોપેડ પરથી નીચે પટકાયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું। ઝડપની મજા મોતની સજા કહેવત ફરી સાચી સાબિત થઈ છે। વાત એમ છે કે સુરતના કતારગામ દરવાજા પાસે ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર બે યુવકો ઓવર સ્પીડમાં મોપેડ લઈ પસાર થઈ રહ્યા હતા। ઓવરબ્રિજના સારપડાગ પરથી ઓવર સ્પીડમાં મોપેડ લઈ બંને યુવાનો પસાર થતા હોય મોપેડ ચાલક દ્વારા બેલેન્સ ગુમાવતા ડિવાઈડર સાથે મોપેડ અથડાયા બાદ મોપેડ ચાલક સહિત પાછળ બેસેલો ઈસમ 50 ફૂટ નીચે પટકાયો હતો, જેમાં બંને યુવાનોને ગંભીર ઇજાઓ થતા એકનું સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો। બનાવને લઈ હાલ કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।